જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે જેવા ઊંઘમાંથી ઉઠ્યા એવા તરત બહાર આવ્યા અને આ બાદ જોઈ લ્યો કે લંગડી રમવાનું ચાલુ છે. ઘણા દાડે લઈભાઈ આવી રમતા પાડ્યા હઈ. આ બાજુ વાઘોબા ઉઠીને આવી ગયા હઈ અને આ બાજુ કહેવાનો દામ ચાલુ હોય અને સૌથી વધારે કોઠાલ અમે બે મહિલાએ બનાવ્યા હઈ, એક ના બીજો. બાકી બીજા કોઈને કશું કર્યું નહીં. પેલો જસુડો નાહી ગયો, કેમેરો જોઈ નાહી ગયો ને, મને ખબર એને કોઈ કર્યું નહીં. તો આપણે હવે નાહી ધોઈને બ્રશ કરી અને પછી આપણે જવાનું તો પેલા ઘેર. અને આજ લગભગ નોકરીમાં રજા રહે અને રજા ના રહે તો આપણે સેટ નાઇટમાં જવાનું થાય. તો આજ આખો દાડે આપણે ઘેર જ છીએ અને આજનું રૂટીન આપણે વિડીયોમાં બતાવી જાઉં. તો જોડે રહેજો બ્લોગમાં. આપણે આખો દાડે બ્લોગ કન્ટિન્યુ જ છે. અને આપણે વહેલા ઉઠ્યા એની પહેલાં આ જોઈ લ્યો, આજે થોડો એક રમતો હતો અને કેમેરો ભાડીને હમણાં આવતો રહ્યો. જોયા કશું કર્યું નહીં હોવાની, કશું કર્યું નહીં. અને આ બાદ જોઈ લ્યો શિખર શું કરે ખબર શું કરો લે? હા, ઠીકરું બનાવો. સાચું કે તું તો ફોડી રહ્યો બધું. આ બાજુ આરાધ્ય બેઠી હે, આ બાજુ કિંજી બેઠી હે. આદિ જેની તમે ફોડી રહ્યો ફોડી રહી બરાબર. પેલી બાજુ ધ્રુવ અતરમાં આવ્યો હોય હાલ તરત જાજી. હાય હો. તો હવે આપણે નાઈન બ્રશ કરી લઈએ પછી આપણે નીકળીએ પેલા ઘેર. મિસ્ટર ખૂંખાર બોલ્યા જે બોલું બોલ. હેરાન ચમ કરે છોકરા? કોણ હીરા તેડવા ગયા હતા? એ અંપડવાને તો તારી ઉડાવી દીધી લે. ગયો તો ભાઈ હાલ ખેગારજી કઈ ગયા તો તેડવા ગયા તો એ તો આઈલું ને. હા ઈલું ને લે ઈલું ને પીઓડી કુદાડતો હતો ને કે મને તેડ હું તેડવા જઈને પડતો હતો. એવું હતું એમ? આ પેલી માટી લફાણી હતી ઈકણ. બરોબર. હવે એને હું ચોખ્ખું દાડું એ વાત તો ફરી ગઈ. તમારે એલું તો ભારો ભારું છે લે લાગે એવું તો તું ચમ ગલ્લા યાર તારી તો ગાઈસ દિલો હે દિલો હે ઉપર ઉપર તાઈ તો શંકરજી હરણ કરે શંકરજી એટલે અમાય કી ચલો ભાવડો શર્મા યાર એવું લે બે જા. તો આ બાજુ દિલો આવી ગયો. મારે જવાનું છે દિલાને વિડીયો એડિટિંગ કરી દેવા માટે. ભાઈ હાલ ઉપર મારો બ્લોગ ચાલુ હોય. હા આ થોડી વાર રહીને જ આવું તો વિડીયો ઉતારવા ગેરેજ જઈએ. મારે 2-3 કટ લેવાના એટલે તો સવારના વાગ્યા છે 10 અને મુન દિલીપ 2 જણા જઈએ છીએ આજ તો દિલાની ગેરેજ. બરાબર શું હાલે? અને મિત્રો વિડીયો આપણે ત્યાં બનાવવાનો છે અને શા કારણે બનાવવાનો હોય હું એકણ કહું છું. અને સંગાત આવે છે આવી જે મારો ભાઈબંધ નહીં એ ગળામાં પહેર્યું આવડું. એ ભાઈબંધ ખાલી મારો જ છે. પૂછ એ એલું કરો ભાઈબંધ નહીં. હા એ જો ખાલી હે ને એટલે દુકાન તને હું લઈ જાઉં છું અને તને નેહાલે હું મિલવા આવું કે તું ગમે તે કરે પણ ભાઈબંધ તો હર્ષિત કાકાનો જ છું કે સારું જાણાય. ચોડો હું જઉં છું ગેરેજ અને ગેરેજ જઈને આપણે વિડીયો બનાવીએ. બરાબર હું બેહવાનું પણ વાની મને હરુપાને ઉઠાયો બાઇકમાં એટલે હવે એ દિલા હું કરે તો ગમે હાલે રવા દે કી રાગે રાગે તારું બાઈક ને રાગે હેડે એટલે તો મેં કીધું તારો વિશ્વાસ નહીં આવે. હારું હડો તમે જોવા બધા નહીં એ ડેકલા ઉપડવેથી તો ડેકલું અને દિલી 2 જણા હેડ્યા એને ગેરેજ છે અને હંગા થીલું હે. તો હવે આપણે થોડી વાર રહીને અને એસબી શોપિંગે જઈને દિલીપને વિડીયો એડિટિંગ કરી લેવાનું હોય અને ટીકટ છે આપણે બ્લોગનો કટ લેવું. તો મિત્રો વાગવા વાગ્યા 11 અને હવે આપણે જઈએ છીએ કોમ્પ્લેક્સ બાજુ. અને આ બાજુ જોઈ લો વિનુભા તૈયાર થઈને બેસી ગયા તો ચશ્મા બસમાં પહેરીને અને બ્લેક એન્ડ વ્હાઈટ થઈને બેસી ગયા યાર. ચિંતાજી હાલ વહેલું થોડો અડધો કલાક વેટિંગ કરવી પડશે. દોડી બનાવવાનું ચાલુ છે ને બરોબર. તો વિનુભા હું જોવો કોમ્પ્લેક્સ છે તમે ચાહકોને મળાવી દો થોડી વાર રહીને. બરાબર તો હું જોયું એસબી કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સે જઈ અને પછી આપણે કેમેરો ચાલુ કરીએ. લગભગ કરણ અને દિલીપ બધા કણ આવી ગયા છીએ
મેરે આવી ગયા હોય તો આપણે એને બ્લોગમાં લઈ લેવું બરોબર. અને હા તો એકણ જઈને પછી આપણે બ્લોગ ચાલુ કરીએ. વિષ્ણુજી બધા હશે એટલે મજા આવશે, તો જોડાઈ રહેજો બ્લોગમાં. મિત્રો વાગવામાં વાગી ગયા છે 1:15 થઈ છે અને આપણે હવે વિષ્ણુજી અંગા જઈએ છીએ ઘેર ખાવા માટે. વિષ્ણુજી હવે લઈને હેડે ઘેર ખાવા. તમારે ઘેર ખાવાનું મારે ઘેર ના ઘેર આ બાજુ માહી. તમે આના એવી શોપમાં બહુ જોયો છે, આજ પાર્લરમાં જોઈ લો બરાબર. કોક બોલકી આપણે બોલવાનું એવું થાય. હા બધા જો ખાવા આરામથી જે હોટલમાં જઈને ખાઈને તો મને લઈ જા. હું આવું હડો તો હડો હાલો હેડો હેડો ભાઈ વિષ્ણુ હોટલમાં લઈ જાય તો માહી લઈ જાય છે હોટલમાં જમવા. તો આપણે જઈએ હડો. નાગજી તાર આવવાનું હોય હા ટીકર તો ચાલશે. હેડો તાર માહી હવે લઈ જાય છે આપણે હોટલમાં જમીન આવીએ. મારે એવું બી કરવું પડશે. કોણ એવું ના હોય ને ભાઈ, બોલીને બીજું ના બોલાય. હેડો તો શોરૂમ તો ઘરે હેડો લે વિષ્ણુ હેડો. એટલે પહાડ થી નાહી ના જતો વિડીયોમાં ના ના બધું મજા કરો. મેં ઘેર ખાવા જઈએ છીએ હાલ ને તો પછી કોકડાઓ રાતે એટલે દાડે મજા ના આવે જમવાની તાપનું. ના હાલ નહીં રાતે રાતે આજે તું તાર જાન હતો. આજે રાહુલ આવ્યો નહીં. રોજ રાહુલ આવે એટલે ટિફિન લઈને આવે બરોબર. રાહુલ આવ્યો નહીં તો ટિફિન લઈને નહીં આવે. હા તો વાંધો નહીં, તું એકણ જમી આવે અમે જમી આવે બધું ભાઈ ઉધાર જાઉં જમવા. આવી જો મજા આવે. એ તો આવશું કીધું ખરા. બાજી નહીં મિલે, બાજી નહીં મિલે. હા લંબુ તો રવિવાર રાચીએ દાલ બાટી ખાવા જઈએ. હા ગમે તે દાલ બાટી યાર હાર હેડો દીકણ જઈને પછી વાત એક જગ્યા મજબૂત બનાવ દાલ બાટી ખાવા જઈએ. સારું હેડો તો હાલ તો ઘેર જઈને ખાઈ લઈએ પછી બીજી વાત. આ બાઇક મારો જુદી હોય પડ્યું એટલે હું પહેલા પેલા મિલ જાઉં. ના પણ આઈને નહીં વિષ્ણુ આઈને વાત તું પેલા મેલ દઉં આપણે પણ પંચરે મેળવાનું. તો હું બાઇક મેલું વિષ્ણુજીની બાઇક ને ભાઈ આપણે જઈએ ઘેર અને ખાઈને પછી પાછા આવીએ. તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો જોઈ લો ફાઇનલી એને અમારું કામ ચાલુ કરી નાખ્યું છે. લગભગ મહિનો કે કર્યું તાણી અને એ મારા ક્યાંથી જ નહોતું કર્યું. મારા પપ્પાએ આવીને કીધું ને તાણી એને કામ ચાલુ કર્યું ને કે મારું તો મોન્યું જ નહીં. શું કેવું હજી વાત ને તારું કેમ નહીં મોન્યું? ચો મોન્યું તાણી કશું મોન્યું નહીં. તમે મારું તારું ના મોન્યું તો ના કર્યું એ તો મારા પપ્પાએ કીધું એટલે. હવે કોમ ચાલુ કર્યું ને એટલે પૂરું કરી દે ને કે બાકી ઓમ પાછું જો ના કોમ ચાલુ ના કર્યું હોત ને તો હજુ મહિનો કાઢી નાખોત. પણ હવે કોમ ચાલુ કર્યું એટલે વાંધો નહીં. આજ કહો તો કાલ લગભગ દરવાજો લાજી જા આપણે. શું કેવું? હા એવું એમ વરસાદ આવશે ના ફાવે એમ. આ લંબાઈ માં પ્રમાણ છે પેલા ચીયું લંબાઈ બનાવતી સરખી જ છે. હા જોવાનું બરોબર. તો બધા તમે જુઓ હું જઉં ઘેર. મારે થોડુંક કોમ છે. વળતા આવવાનું કોમ હતું ભાઈ એટલે કહું તો ટેપ લઈ જા. હા માફી લાવજે ખાલી. સારું વડો તો હું જઉં ઘેર અને આટલું માપતા આવું અને કોમ પટાવતા આવું. તો વાગવામાં વાગી ગયા છે 2 અને આજ આપણે જે એજન્સી લીધેલા છે હા ઓકે તારા હું જોવાનું હું બનાવું. તો વાગવામાં વાગ્યા છે 2 અને આપણે જે લોકો એજન્સી લીધી છે એ 2-3 તાલુકાના માણસો કણ આવ્યા છે. તો આપણે અહીંયાનો અનુભવ લઈ રહીએ અને આ તો એક વખત આવી ગયેલા છે આરીજ અને આયરા ખેરાલુ. તમે પાલનપુર તાલુકો ચમ મળવું ફરીને દેખાડો મળવું ફરીને દેખાડો. બોલો मेरा नाम गोविंद भाई है. मैं शिहोरी में रहता हूँ. કોણ હોય તો બધા સમજે. મારા બ્લોગમાં બધી જાતના માલ તો બધા માલ નહીં. હા માલ ફાય હોય તો પછી બોલવાની ઇંગ્લિશ છે. ગોવિંદભાઈ ના શિવરી આપી દીધું. હા બરાબર. હમણાં પાલનપુર આપી દીધું. હા પાલનપુરમાં માર ખેરાલો પેલા ભાઈના હારે છે બરોબર. ફૂલ મહેનત કરવાની છે. દરેક કસ્ટમર ના ઘેર સુધી હરિભા ચા પહોંચાડવાની ખરેખર એવો અમારો સંકલ્પ છે બરોબર. હરિભાઈ યાદ આપવા જોઈએ. ખૂબ સરસ છે ને. ત્યારે જેટલી વખત ચા યાદ આવશે ને એટલી વખત હરિભાઈ યાદ આવશે. હરિભાઈ ની ચા ને હરિભાઈ નો વિડીયો બી હંગાત. હા હંગાત બરોબર.
આ બાજુ રાહુલ બેઠો હોય, અમારો ભાઈ છે, અને આ મહેમાન પરિચય આલો યાર. હા, પાલનપુરમાં કમલેશભાઈના પાર્ટનર છે અને એવાના એ શાળા બનેવી 2 જણા. બરોબર. તો અર્જુનભાઈ વચ્ચે બહાર નીકળી ગયા છે એટલે હું અહીં બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. તો આપણે હવે થોડી વાર રહીએ અને પછી બ્લોગ ચાલુ કરીએ, કારણ કે આખો દાડી ઓફિસનું જોઈએ છીએ. તો હવે થોડી વાર રહીને પછી બ્લોગ ચાલુ કરીએ. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 6:15 અને આજ તો આખો દાડી હું એકાઉન્ટ શોપિંગમાં જ હતો અને મારા અંગાત છે શ્રવણ, અને શ્રવણને 2 જણા જઈએ છીએ હવે 4 રસ્તે મેડિકલે. બરાબર, કારણ કે શ્રવણને દાબાની થોડીક દવા થોડોક બીમાર છે. શું કેવું શ્રવણ? બરાબર. તો હવે શ્રવણને 2 જણા જઈએ મેડિકલે અને દવા લઈને પછી પાછા આવીએ ઘેર. અને હવે વળતે એસબી શોપિંગ આવવાનું કોઈ નક્કી નહીં, કારણ કે મારે જવાનું છે હવે ઘેર, કારણ કે આજે નોકરી જવાનું હોય. તો ફટોફટ જઈએ અને પછી બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. જોઈ હા, એ મારા ભાઈ બધા ઓળખી જ છે. તો મિત્રો આપણે આવી ગયા છે નોકરી ઉપર, હું અને રાણાજી. અને રાણાજીને આજ આવ્યું છે નુકસાન. હિરાઈયરનો ફોન ફોડી રહ્યા. બતાવજો રાણાજી. રાણાજીના ડિસ્પ્લે કોમાલતી ને ડિસ્પ્લે તોડી રહ્યા. તો હવે સવારે હું અને રાણાજી 2 જણા જાહું ડિસ્પ્લે નખાવા. બરાબર. પણ અત્યારે તો હવે એમને રોણાજી છે મોબાઈલ વગર. જો કે વાંધો નહીં, મારો તો મોબાઈલ છે એટલે પહોંચી વળશું. નોકરી ઉપર ટેન્શન લેવાની જરૂર નહીં. અને હવે પહેલાંના જેમ કોઈ અત્યારે આજ તો બહુ ગાડીઓ નહીં એટલે ટેન્શન નહીં કોઈ. બરાબર. પણ જો કોઈ પ્રોબ્લેમ થાય તો વાંધો નહીં, મારો તો ફોન છે, હું ગમે તેનો ફોન કરીને અમે રોણાજીને પહોંચી વળીએ એટલે કોઈ ટેન્શન છે નહીં. અને હાલ શાંતિથી હવે નોકરી કરવાની છે અને થોડી વાર રહી અને હમણાં મોડા વન્યાન મને હેરાન બેરાન કરી અને મોડા પછી આપણે બ્લોગનો એન્ડ કરીએ. તો સુધી જોડે રહેજો બ્લોગમાં. તો મિત્રો વાગવામાં વાગી ગયા છે 12 અને આપણે આપણા બ્લોગનો એન્ડ કરવા માટે આવી ગયા છીએ. તો આજનું જે રૂટીન હતું એવું તમને વિડીયોમાં બતાવી ગયો છું. તો તમને અમારું વિડીયો જેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારી ચેનલ HK બ્લોગ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ અને તમામ ચાર મિત્રોને ગુડ નાઇટ. મળીશું કાલે સવારે.